નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના બરડા પંથકમાં 3 માસ પૂર્વે થયેલ હત્યાનો ઉકેલાયો ભેદ। મહિલાની મોતની ઘાટ ઉતારનાર 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ। પોરબંદરમાં રેકડી કેબિન ધારકોએ મનપા કચેરીએ કરી રજૂઆત। રેકડી કેબિન ધારકો દ્વારા ભેદભાવ થયો હોવાના પણ આક્ષેપ। ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકમાં જબરો ઘટાડો થતા પ્રતિમણ ડુંગળીના ભાવમાં પણ થયો વધારો। પોરબંદરમાં 31 પહેલા 2 કરોડના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું। જેતપુર ડિવિઝનના પણ હજારો લીટર દારૂનો પણ કરાયો નાશ। પોરબંદર શહેરમાં તાજેતરમાં મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા શહેરમાં રેકડી કેબિનો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ રેકડી કેબિન ધારકો દ્વારા મનપા કચેરીને રજૂઆત કરી જગ્યા ફાળવવા માંગ કરવામાં આવી છે। પોરબંદર શહેરમાં સુદામા ચોક સહિતના વિસ્તારોમાં વર્ષોથી રોડની સાઈડમાં રેકડી કેબિનોનો ખડકલો જોવા મળતો હતો, જેથી પોરબંદર મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા રેકડી કેબિન દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ રેકડી કેબિન ધારકો દ્વારા અગાઉ પણ પોરબંદર મહાનગરપાલિકાને રજૂઆત કરી જગ્યાની ફાળવણીની માંગ કરી હતી। ત્યારે ફરી આજે પણ રેકડી કેબિન ધારકો દ્વારા મનપા ખાતે રજૂઆત કરી જગ્યા ફાળવવા માંગ કરવામાં આવી હતી। આવ્યા હતા કે સાહેબ અમારે રેકડી રાખવી છે, બજારમાં અમને રેકડી રાખવા દો। સાહેબે અમને કીધું તો અમે સોમવારના તમને જવાબ આપશું, સોમવારના 6 વાગે જવાબ આપશું। હજી 6 વાગે જવાબ આપ્યો નથી સાહેબે। અમે 15 દિવસ પછી પાછા આવ્યા છે સાહેબ આગળ, 15-20 જણા આવ્યા છે પાછા રજૂઆત લેવા કે સાહેબ હજી તમે અમને જવાબ આપ્યો નથી, અમને જવાબ આપો। એ પ્રમાણે અમે મહિનો દિવસ ત્યાં અમારા બધા ધંધા બંધ છે, રેકડીઓ ક્યાંય રાખવા નથી દેતા, નથી પથારો કરવા દેતા। અમારે કરવું શું? અમને પછી એક જગ્યા આપો કે ભાઈ તમને એક જગ્યા આપીએ અમે, તમે જગ્યાએ ઉભા રહે। બંગડી બજારમાં નથી રેકડી રાખવા દેતા, એમજી રોડમાં નથી રેકડી રાખવા દેતા, ગમે એ ધંધો કરીએ તો ધંધો નથી કરવા દેતા। હજી આમાં 25% તો રેકડી સુદામા ચોકમાં ચાલુ છે, અમને બધાને ઉપાડ્યા છે, મેન અમને બધાને ઉપાડવામાં આવ્યા છે। અમારી રજૂઆત લઈને આજે આવ્યા છે કે ભાઈ અમને જગ્યા ફાળવો, તમે જગ્યા આપો ગમે ત્યાં। શહેરમાં હાલ પણ અમુક વિસ્તારોમાં રેકડી કેબિન ઉપલબ્ધ છે, ત્યારે આ લોકોને દૂર કરવામાં ન આવતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બરડા પંથકમાં લગભગ 3 માસ પૂર્વે એક મહિલાની હત્યા થઈ હતી, જેનો લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી દીધો છે। જે મામલે 2 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। બનાવની વિગત એવી છે કે તારીખ 22 સપ્ટેમ્બર 2025ના રોજ બરડા પંથકના સુઢાણા ગામ નજીક વર્તુના કાંઠેથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જે અંગેની નોંધ કરી પોલીસે તપાસ હાથ ધરી હતી। ત્યારે આ ગુનાનો ભેદ ઉકેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કાંબરિયા અને તેમની ટીમ સમગ્ર બનાવનો પર્દાફાશ કર્યો છે, જેમાં સુઢાણા ગામે રહેતો રામદે કાના અમર અને મજીવાણા ગામના કુંજવેલની બાજુમાં રહેતો જેઠા ઉર્ફે કાર્યો સામત ઓડેદરા નામના શખ્સોએ આ મહિલાને મોતની ઘાટ ઉતારી તેની લાશ ફેંકી દીધી હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે પોલીસે આ બંને શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરીને બરડા પંથકમાં બિરદાવાઈ હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। આધુનિક જીવનશૈલીમાં યોગનું અનેરું મહત્વ રહ્યું છે, ત્યારે યોગ બોર્ડ દ્વારા 1 જાન્યુઆરીના રોજ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું છે। ત્યારે પોરબંદરના જિલ્લા કોઓર્ડિનેટર કેતન કોટિયાએ આ કાર્યક્રમમાં જોડાવા લોકોની અપીલ કરી છે। હું કેતન કોટિયા પોરબંદર જિલ્લા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર તરીકે સેવા આપું છું। તારીખ 1 જાન્યુઆરી નવા વર્ષનું સ્વાગત, સૂર્યની પહેલી કિરણ અને નવા વર્ષની પહેલી કિરણનું સ્વાગત કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રચંડ પુરુષાર્થી યોગ સેવક શિષપાલજીના માર્ગદર્શનમાં સરસ મજાનું
સૂર્ય નમસ્કારની વંદના સાથેનો કાર્યક્રમ એટલે 1 જાન્યુઆરી સૂર્યની પહેલી કિરણ યોગ અને ધ્યાનનો કાર્યક્રમ. સૂર્ય નમસ્કાર એક ટોટલ એક્સરસાઇઝ છે જેમાં 90% મસલ ગ્રુપ જે છે કામ પર લાગી જાય છે, જે મેદસ્વીતા દૂર કરવા માટે પણ ઉપયોગી છે. સ્વાસ્થ્યની વિવિધ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સૂર્ય નમસ્કાર એક સચોટ એક્સરસાઇઝ છે. આપ સૌને વિનંતી, આપણે પોરબંદરમાંથી પણ સવારે 7 થી 8 વાગ્યા સુધી યુટ્યુબ પર ગુજરાત યોગ બોર્ડની ચેનલ છે, એના પર 10,000 થી પણ વધારે લોકો જોડાય અને આ કાર્યક્રમને સફળ બનાવી. પોરબંદરના એસટી ડેપો ખાતે કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. પોરબંદરના એસટી ડેપો ખાતે યોજાયેલ મેડિકલ કેમ્પમાં આયુષ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા પોરબંદર ડેપોના કર્મચારીઓની તબીબી ચકાસણી કરી જરૂરિયાત મુજબનું માર્ગદર્શન તથા દવાઓ પણ કેમ્પમાં સ્થળેથી જ આપવામાં આવી હતી. આ તકે જૂનાગઢ વિભાગીય નિયામક વી.બી. ડાંગરના જણાવ્યા અનુસાર એસટી નિગમના ડ્રાઈવર કંડક્ટરો કોઈ પણ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં પણ સતત અને અવિરતપણે પોતાની ફરજ બજાવતા હોય છે, ત્યારે એસટી નિગમ દ્વારા કર્મચારીઓના આરોગ્યની પણ સંભાળ લેવામાં આવે છે અને નિયમિત રીતે પોરબંદર બસ સ્ટેશન ખાતે આવા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તાજેતરમાં નર્સિંગ કાઉન્સિલર દ્વારા જીએનએમ નર્સિંગ કોર્સના બીજા વર્ષના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં પોરબંદર જિલ્લાની સરકારી નર્સિંગ સ્કૂલનું 100% પરિણામ આવ્યું હતું. પોરબંદર જિલ્લામાં સરકારી નર્સિંગ સ્કૂલો આવેલી છે, જેમાં 60 જેટલી સીટ ઉપલબ્ધ છે, ત્યારે તાજેતરમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલર દ્વારા નર્સિંગ સ્કૂલના જીએનએમ કોર્સમાં બીજા વર્ષના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં પોરબંદર જિલ્લામાં આવેલ એક સરકારી તેમજ 2 ખાનગી નર્સિંગ સ્કૂલમાંથી એકમાત્ર પોરબંદરની સરકારી નર્સિંગ સ્કૂલનું 100% પરિણામ આવ્યું હતું. સરકારી નર્સિંગ સ્કૂલમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા 55 વિદ્યાર્થીઓ પાસ થયા હતા, તો ગામી રીતેશ જીવાભાઈનો પ્રથમ, મોરી ખુશાલી અર્જનભાઈનો બીજો અને ધ્રાંગાળ શ્રદ્ધા પ્રફુલભાઈનો 3જો નંબર આવ્યો હતો. મારું નામ ગામી રીતેશ જીવાભાઈ. પોરબંદરની સરકારી જનરલ નર્સિંગ સ્કૂલ ખાતે પોરબંદર ખાતે અત્યારે હાલમાં જીએનએમ થર્ડ યરમાં અભ્યાસ કરું છું. હાલમાં અમારી સપ્ટેમ્બર 2025માં જીએનએમ સેકન્ડ યરની ફાઇનલ એક્ઝામ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા લેવામાં આવી હતી, જેના રિઝલ્ટમાં મારો ફર્સ્ટ રેન્ક આવેલો છે. એ બદલ હું અમારા પ્રિન્સિપલ શ્રી ડીકિન સર પંડ્યા અને અમારા સમગ્ર નર્સિંગ ટ્યુટરનો આભાર વ્યક્ત કરવા માગું છું કે જેને અમને ખૂબ જ સપોર્ટ કર્યો અને ખૂબ જ મદદ કરી. અને અમારા ક્લાસનું જીએનએમ સેકન્ડ યરની સપ્ટેમ્બર 2025ની એક્ઝામમાં 100% પરિણામ આવેલું. જનરલ નર્સિંગ સ્કૂલ જીએનએમ થર્ડ યરમાં હાલમાં અભ્યાસ કરું છું. સપ્ટેમ્બર 2025માં સેકન્ડ યરની એક્ઝામ લેવાની, તેમાં મારો સેકન્ડ રેન્ક આવેલો અને અમારા ક્લાસનું 100% પરિણામ આવેલું. તે બદલ હું અમારા જનરલ નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ તથા તમામ સ્ટાફનો આભાર માનું છું. નમસ્કાર, મારું નામ પંડ્યા રિકિન કુમાર ઉમેશચંદ્ર. હું જનરલ નર્સિંગ સ્કૂલ પોરબંદર ખાતે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે મારી ફરજ બજાવું છું. હાલમાં જીએનએમના બીજા વર્ષની ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા જે વાર્ષિક પરીક્ષા લેવામાં આવનાર હતી, એ પરીક્ષામાં જનરલ નર્સિંગ સ્કૂલ પોરબંદરના 55 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો અને આ પૈકી જનરલ નર્સિંગ સ્કૂલનું 100% પરિણામ બીજા વર્ષનું આવેલ છે. આ બાબતે દરેક વિદ્યાર્થી અને સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન, આભાર. પોરબંદરના સરકારી નર્સિંગ સ્કૂલમાં વર્ષોથી ટ્વિટર સહિતના સ્ટાફની અછત જોવા મળી રહી છે, તેમ છતાં પણ દર વર્ષે આ સરકારી નર્સિંગ સ્કૂલનું 100% પરિણામ મેળવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પાયોનિયર ક્લબ લેડીઝ વિંગ દ્વારા અંગ્રેજી નવા વર્ષને આવકાર્યું હતું, જેમાં નવા વર્ષને વેલકમ કરવા ડીજે ડાન્સ અને ડિનર પાર્ટીનું આયોજન કરાયું હતું, ત્યારે મહિલાઓ મોટી સંખ્યામાં સહભાગી બની હતી. પોરબંદરની સામાજિક ક્ષેત્રે અગ્રેસર એવી પાયોનિયર ક્લબ તથા સાગરપુત્ર સમન્વય અને પાયોનિયર ક્લબ લેડીઝ વિંગ દ્વારા વિદાય લેતા વર્ષને હર્ષભેર વિદાય આપવા અને આગામી નવા વર્ષની સ્વાગત માટે એક ભવ્ય ડીજે ડાન્સ વિથ ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. રત્નસાગર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બહેનોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં લેડીઝ વિંગના મેમ્બર સહિતના અંદાજે 300 જેટલી બહેનોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે બહેનો માટે બ્લેક, રેડ અને મરૂન રંગનો ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર હોલ ઉત્સાહમય વાતાવરણમાં ફેરવાઈ ગયો હતો.
મનોરંજન માટે વિવિધ રસપ્રદ ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગેમ્સ બાદ ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહેનોએ લેટેસ્ટ ગીતોના તાલે મન મૂકીને ડાન્સની મજા માણી હતી. ડાન્સ અને મનોરંજન બાદ તમામ સભ્યોએ સાથે મળી ડિનરનો આનંદ માણ્યો હતો. આ પાર્ટીમાં લેડીઝ વિંગના મુખ્ય સભ્યોમાં સાગરપુત્ર સમન્વયના મહિલા પ્રમુખ લીલાબેન મોતીવરસ, લેડીઝ વિંગના ચેરપર્સન ઉમાબેન ખુરાવા, દેવીશ્રીબેન ખુરાવા, પ્રેસિડેન્ટ કૃષ્ણાબેન ઠાકર અને સેક્રેટરી દીપ્તિબેન રાયમગ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રવીણભાઈ ખુરાવાનો આર્થિક સહયોગ રહ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ખાતે ગુજરાત રાજ્યના દિવ્યાંગ ખેલાડીઓ માટે રાજ્ય કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આગામી જાન્યુઆરી માસમાં આ સ્પર્ધા યોજાશે. આ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિવિધ દિવ્યાંગ કેટેગરીના ખેલાડીઓ પોતાની ખેલ પ્રતિભા બતાવશે. રાજ્ય કક્ષાનો આ સંપૂર્ણ કાર્યક્રમ તારીખ 10 જાન્યુઆરી 2026થી શરૂ થશે. સૌપ્રથમ સેરેબ્રલ પાલ્સીના ખેલાડીઓએ 10 જાન્યુઆરીએ સાંજે રિપોર્ટિંગ કરવાનું રહેશે અને તેમની સ્પર્ધા 11 જાન્યુઆરીએ સવારે શરૂ થશે. ત્યારબાદ ઓટિઝમ, થેલેસેમિયા અને સિકલ સેલના ખેલાડીઓ માટે 11 જાન્યુઆરીએ રિપોર્ટિંગ અને 12 જાન્યુઆરીએ સ્પર્ધા યોજાશે. અંતિમ તબક્કામાં હિમોફિલિયા, પાર્કિન્સન્સ અને ક્રોનિક ન્યુરોલોજીના ખેલાડીઓ માટે 12 જાન્યુઆરીએ રિપોર્ટિંગ અને 13 જાન્યુઆરીએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ સ્પર્ધાઓમાં સરદાર પટેલ રમત સંકુલ, સાંદીપની મંદિર સામે, પોરબંદર ખાતે યોજાશે. સરકાર દ્વારા સહભાગી થનાર તમામ ખેલાડીઓ માટે નિવાસ, ભોજન, નાસ્તો અને ટ્રાન્સપોર્ટેશનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ગુઠાણિયા કોલેજની વિદ્યાર્થીઓએ સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને સેન્ટર દ્વારા મહિલાઓને અપાતી વિવિધ સેવાઓ અંગે વિગતવાર માર્ગદર્શન અપાયું હતું. ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક ઘટી રહી છે, ત્યારે ડુંગળીની આવક ઘટતા ભાવમાં વધારો જોવા મળ્યો હતો, જેમાં આજે ડુંગળીના પ્રતિ મણના ભાવ ₹200 થી 400 સુધી બોલાયા હતા. ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પહેલા 4 થી 5,000 કટ્ટા જેટલી આવક થઈ હતી. હાલ આ ડુંગળીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો, જેમાં હાલ ડુંગળીના 2,000 કટ્ટાની આવક નોંધાય છે. ભાવમાં પણ પહેલા ડુંગળીના પ્રતિ મણના ₹100 થી 250 મળતા હતા. આવક ઘટતા ભાવમાં વધારો જોવા મળ્યો છે, જેમાં આજે ડુંગળીના પ્રતિ મણના ભાવ 200 થી 400 સુધી બોલાયા હતા. મારું નામ સુરેશભાઈ રાબડિયા, ધોરાજી એપીએમસી ડુંગળી વેપારી. આજે આવક 1,500 થી 2,000 કટ્ટા હતી અને એવરેજ ભાવ 150 થી 400 રૂપિયા ક્વોલિટી વાઇઝ હતા. થોડી આવક ઓછી થવાથી ને 25 થી 50 100 રૂપિયાનો વધારો થયો છે ક્વોલિટી પ્રમાણે. સારી ક્વોલિટીમાં ડુંગળીમાં નબળી ક્વોલિટીના નબળા ભાવ છે. હજી થોડી ઉગાવવાવાળી અને નબળી ડુંગળી આવવાથી ક્વોલિટી સુધરશે તો ભાવ થોડા 50-25 રૂપિયા સુધરવાની શક્યતા છે. શું કહેશો, પહેલા કેટલા ભાવ મળતા હતા, હવે કેટલા? પહેલા સામાન્ય 150 થી 250 રૂપિયા હતા, જેમાં થોડો 25-50 નો ઉછાળો આવવાથી ક્વોલિટી વાઇઝ સારા ભાવ મળે છે. અત્યારે શું ભાવ મળી રહ્યો છે? અત્યારે ઊંચામાં ધોરાજી યાર્ડની અંદરમાં 450 રૂપિયા થયા હતા ગઈકાલે, આજે 425 રૂપિયા હતા. પોરબંદરમાં એક મહિલાએ ભરણ પોષણનો કેસ કર્યો હતો, જેમાં કોર્ટે ભરણ પોષણની રકમ ચૂકવવા હુકમ કર્યો હતો. તેમ છતાં આ મહિલાના પતિએ ભરણ પોષણની રકમ ન ચૂકવતા કોર્ટે 8 માસની સાદી કેદની સજા ફટકારી છે. પોરબંદર નજીક વનાણા ગામે રહેતા રાધાબેન વેજાભાઈ છેલાણા નામની મહિલાના વર્ષ 1996માં વેજા કચરા છેલાણા સાથે લગ્ન થયા હતા, જેનો એક પુત્ર પણ હતો. પરંતુ લગ્નના 28 વર્ષ બાદ વેજાભાઈ રાધાબેનને છોડી તેની અગાઉની પત્ની અને બાળકો પાસે જતા રહ્યા હતા. ત્યારે રાધાબેને કોર્ટનું શરણું લઈ ફરિયાદ કરી હતી અને ત્યારે કોર્ટે નિવૃત્ત પોલીસ કર્મચારી વેજા છેલાણાને માસિક ₹15,000 ચૂકવવા હુકમ કર્યો હતો. તેમ છતાં 8 માસ સુધી
આ રકમની ચૂકવણી ન થતા રાધાબેને ફરી કોર્ટમાં અરજી કરી હતી, જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે રાધાબેનના વકીલ પ્રકાશબા કચવા અને UN વનાની દલીલોને ધ્યાને રાખી વેજા છેલાણાની 8 માસની સાદી કેદની સજા ફટકારી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 31 પહેલા 2 કરોડથી વધુની રકમના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું છે, જેમાં દેશી વિદેશી દારૂના 900 ગુનાહનો મુદ્દામાલ ઇન્દિરાનગરના દરિયાકાંઠે નાશ કરાયો હતો. નવા વર્ષની ઉજવણી એટલે કે 31 પૂર્વે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં છેલ્લા સમયગાળા દરમિયાન વિવિધ દરોડામાં જપ્ત કરવામાં આવેલા દેશી અને વિદેશી દારૂના કુલ ₹2,18,29,000ની કિંમતના જથ્થાનો જાહેરમાં નાશ કરાયો છે. પોલીસ દ્વારા વિદેશી દારૂની કુલ 76 જેટલા ગુનાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન પોલીસને પેટીબંધ વિદેશી દારૂની કુલ 28,347 બોટલ હાથ લાગી હતી. આ જપ્ત કરાયેલા વિદેશી દારૂનો નાશ કરાયો છે. તો માત્ર વિદેશી જ નહીં પરંતુ દેશી દારૂની બદીને ડામવા માટે પણ પોરબંદર પોલીસે કમર કસી છે, જેમાં પોલીસ કાર્યવાહી દરમિયાન દેશી દારૂના વેચાણ અને હેરાફેરીના કુલ 824 ગુના નોંધાયા હતા, જેમાંથી 11,504 લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. તેનો પણ નાશ કરાયો છે. આજરોજ પોરબંદર જિલ્લા પોલીસના ટોટલ 3 ડિવિઝન સિટી, ગ્રામ્ય અને રાણાવાડ, આ 3 ડિવિઝનના થઈને દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂ, જે પૈકી દેશી દારૂના કુલ 824 ગુના, જે દારૂની કુલ કિંમત ₹23,760 અને વિદેશી દારૂના કુલ 76 ગુના. ટોટલ બોટલોની સંખ્યા છે 28,337 અને કિંમત થાય છે ₹1,95,28,000. ટોટલ થઈને દેશી અને વિદેશી દારૂ બંને થઈને કુલ ₹2,18,29,000ના પ્રોહિબિશન મુદ્દામાલનો આજે નાશ કરવામાં આવેલો છે. પોરબંદર જિલ્લાના જે 3 ડિવિઝન છે, સિટી ડિવિઝન, ગ્રામ્ય ડિવિઝન અને રાણાવાવ ડિવિઝન, આ ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનનો અત્યારે એક સાથે આ પ્રોહિબિશન મુદ્દામાલનો નાશ કરવામાં આવેલો છે. નવા વર્ષના સેલિબ્રેશન દરમિયાન દારૂની રેલમછેલ અટકાવવા અને અસામાજિક તત્વો પર લગામ કસવા માટે પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુર ડિવિઝનમાં ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરાયો છે, જેમાં 63 ગુનામાં પકડાયેલા વિદેશી દારૂ અને બિયર મળી કુલ 22,588 જેટલી બોટલનો નાશ કરાયો હતો. વીરપુરમાં મેવાસા રોડ ધજાધાર વિસ્તારમાં વિદેશી દારૂ નાશ કરવામાં આવ્યો હતો, ત્યારે અનેક સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેતપુર ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન, જેતપુર સિટી, જેતપુર તાલુકા, જેતપુર ઉદ્યોગનગર અને વીરપુર, એમ 4 પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનનો જે ગુનામાં પકડાયેલ મુદ્દામાલ છે તેમના નાશ અંગેની કાર્યવાહી ચાલુમાં છે. આ કમિટી છે, એના અધ્યક્ષ એસડીએમ શ્રી કમારા સાહેબ, અત્રેથી હું તેમજ એક્સાઇઝ વિભાગના અધિકારી તેમજ દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ, તેમનો જે મુદ્દામાલ ટોટલ છે 22,588 બોટલ જેટલી, જેની કિંમત ₹2,11,97,399 જેવી થાય છે. 63 ગુનાના કુલ મુદ્દામાલનો નિકાલ આજરોજ કરવામાં આવી રહેલ છે. જે ગુના છે એ પ્રોહિબિશન અંગેના છે અને ટોટલ 22,588 બોટલ અત્યારે આ પ્રોહિબિશન મુદ્દામાલ નાશની કાર્યવાહીમાં આમાં એકત્રિત કરી અને તેમનો નાશ કરવામાં આવે છે. પોરબંદરના વાઘેશ્વરી પ્લોટ વિસ્તારના એક એપાર્ટમેન્ટમાંથી સાયકલની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં તસ્કર સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે, ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના વાઘેશ્વરી પ્લોટ વિસ્તારમાં આવેલ ચાવડા એપાર્ટમેન્ટમાં રહેતા જીતેન્દ્રભાઈ દામજીભાઈ પોપટે ગઈકાલે તેની સાયકલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખી હતી, જે સાયકલ એક તસ્કર બપોરે 4 વાગ્યે ચોરી ગયા હતો. આ તસ્કર ચોરી કરી અને સાયકલ લઈ જતો હોય છે તે નજીકના સીસીટીવી કેમેરામાં પણ કેદ થયું છે. આ મામલે તેઓએ પોલીસમાં ફરિયાદ કરી છે, ત્યારે આ સાયકલની ચોરી અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. જીતેન્દ્ર દામજીભાઈ પોપટ, ચાવડા એપાર્ટમેન્ટ, વાઘેશ્વરી પ્લોટ. સાયકલ મારી 5,000ની કિંમતની
ચોરાઈ ગઈ છે કાલે 4 વાગે ની આસપાસ. કેમેરામાં આવ્યું શું છે? કેમેરામાં આવી ગયેલ છે ને પોલીસ ફરિયાદ પણ કરેલી છે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં. હા, મેં જોયેલ છે ફુવારા પાસે મારી પાનની કેબિન છે, ત્યાંથી નીકળે તો અને ઠેકડો માર્યો ત્યારે મેં એને જોયેલ છે નજર ને થોડોક આગળ નીકળી ગયા પછી મારું પૂરું જાન પડેલું હતું. પોલીસ આને વહેલી તકે પકડે એવી આશા છે. બરડા પંથકના ભારવાડા ગામેથી એક શખ્સ જાહેરમાંથી છરી સાથે ઝડપાયો હતો, જેમાં પોલીસે અડવાણા ગામના નરસિંહ કારાભાઈ પરમાર નામના શખ્સને છરી સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. રણવાવના સ્ટેશન પ્લોટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો હતો, જેમાં પોલીસે ટમુબેન હિતેશ સુંડાવદરા નામની મહિલાના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે આ દરોડામાં આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના બરડા પંથકમાં 3 માસ પૂર્વે થયેલ હત્યાનો ઉકેલાયો ભેદ. મહિલાને મોતની ઘાટ ઉતારનાર 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ. પોરબંદરમાં રેકડી કેબિન ધારકોએ મનપા કચેરીએ કરી રજૂઆત. રેકડી કેબિન ધારકો દ્વારા ભેદભાવ થયો હોવાના પણ આક્ષેપ. ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકમાં જબરો ઘટાડો થતા પ્રતિમણ ડુંગળીના ભાવમાં પણ થયો વધારો. પોરબંદરમાં 31 પહેલા 2 કરોડના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું. જેતપુર ડિવિઝનના પણ હજારો લીટર દારૂનો પણ કરાયો નાશ. ફરી મળીશું આવતીકાલે આ જ સમય નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.